ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ બીજું, વિષય ગુજરાતી બાલભારતી. બાળકો, આજે આપણે સલામતીના નિયમો શીખવાના છીએ. બરાબર ધ્યાનથી જોજો, સાંભળજો. પાનો નંબર છે બાળકો, જો પાનો નંબર છે 62. 62ના પાના પર છે ઉપક્રમ 8, સાવચેતીના સૂત્રો. જો સાવચેતીના સૂત્રો શું છે, ચલો આપણે જોઈએ. અકસ્માતો થતા ટાળો, સાવચેતીના નિયમો પાળો. રસ્તામાં જતા હો ત્યારે ધ્યાનથી ચાલવાનું. તમે સાયકલ, સ્કૂટર ચલાવતા હો, પપ્પા સ્કૂટર ચલાવતા હોય તો પણ પપ્પાને હેરાન નહીં કરવાના, એમાં બોલવાનું નહીં. આગળ પાછળ ચાલવામાં પણ આગળ પાછળ જોવાનું. સાયકલ ચલાવતા હો બાળકો ત્યારે તમારે પણ મોટા હોય મમ્મી, મોટા ભાઈ બહેનને સાથે જ નીકળવાનું. તો જુઓ શું કહે છે, આગળ પાછળ જોજો દોસ્તો, સંભાળી ઓળંગો રસ્તો. તમે ચાલતા હો ત્યારે રસ્તો ઓળંગો ત્યારે બરાબર આગળ પાછળ જોવાનું, ડાબી બાજુ જમણી બાજુ જોવાનું અને પછી જ રસ્તો ઓળંગવાનો. રસ્તા વચ્ચે ફરશો નહીં, દોડાદોડી કરશો નહીં. રસ્તાની વચ્ચોવચ ચાલવાનું નહીં, દોડાદોડી કરવાની નહીં. બાળકો નાના હોય તો પકડીને આગળ ભાગે ને હું પહેલાં આગળ ભાગું તેવી રીતના દોડાદોડી કરવાની નહીં. પગથિયાનો સૌ કરો ઉપયોગ. ફૂટપાથ હોય ને એની પર જ ચાલવાનું. અકસ્માતના બનો ના ભોગ, એટલે આ બધા નિયમો પાળો તો અકસ્માત થતાં અટકી જાય, તમારો અકસ્માત ન થાય. પણ તમે આ બધા નિયમો પાળો તો. હાર તોડીને ઘૂસવું નહીં, ચાલુ બસમાં ચડવું નહીં. હાર તોડીને એટલે કે લાઇનમાં જ ચડવાનું, ચાલુ બસમાં ચડવાનું નહીં કે ઉતરવાનું નહીં. ટન ટન ભો ભો વાગે ત્યારે બાજુએ ખસી જવું ત્યારે. પાછળ તમે ચાલતા હો ને પાછળથી ટન ટન ભો ભો હોર્ન વાગતો હોય તો ત્યાંથી બાજુ ખસી જવું. રિક્ષા કે બસથી ઉતરતા દોસ્તો ઉતાવળ ના કરતા. રિક્ષામાં હો કે બસમાં હો કે બીજા કોઈ પણ વ્હીકલમાં હો, ટ્રેનમાં હો તો ત્યાં એકદમ ઊભી રહી જાય પછી જ ઉતરવાનું અને ચડવાનું. ચાલુ રિક્ષાએ, ચાલુ બસમાં, ચાલુ ટ્રેનમાં ચડવાનું, ઉતરવાનું નહીં. ચાલુ રિક્ષા બસથી ઉતરીએ તો આપણને જ વાગે, આપણે જ પડીએ ને પાછળથી બીજું વાહન આવતું હોય તો આપણો અકસ્માત થઈ જાય. હોય દરિયો, નદી, તળાવ, સૂચના વાંચી આગળ જાઓ. કોઈ પણ વાહનમાં તમે જતા આવતા હો, બધી સૂચના વાંચવાની, સાંભળવાની અને પછી જ આગળ જવાનું. તો આ છે બાળકો સાવચેતીના સૂત્રો. જુઓ, સલામતીના નિયમોનું પાલન કરીએ. તમે સલામતીના નિયમોનું પાલન કરશો તો તમને તમારી જ જિંદગી બચી જશે અને અકસ્માત નહીં થાય. તો આ વિડીયો બાળકો તમે જરૂરથી જોજો, એટલે સાવચેતીના સૂત્રો શું છે, કેવી રીતના બહાર આવવું જવું, એ તમને બધું સમજાશે. થેન્ક યુ.